સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાંતિનિકેતન સોસાયટી મેમનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરશે। શાંતિનિકેતન સોસાયટી મેમનગર 14 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાયણની વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર છે, જેમાં ભારતના માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા પતંગ ઉત્સવના આનંદમાં સમુદાયને જોડશે। કાર્યક્રમને સુરક્ષિત, આનંદદાયક અને જીવંત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર સોસાયટીમાં પતંગના કટ આઉટ્સ, કેન્દ્ર સરકારની યોજનાઓના બેનર, ગુજરાત સરકારની યોજનાઓના બેનર લગાડવામાં આવ્યા છે। આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ શાંતિનિકેતન પરિવાર મેમનગરના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું કે આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કરવાનું અમારી માટે ગૌરવની વાત છે। ઉત્તરાયણ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં વિશેષ સ્થાન ધરાવે છે અને ઉજવણી અમારા એકતા અને ઉત્સવી ભાવના માટે પ્રેરણારૂપ સાબિત થશે। કિરીટભાઈ ડાયાભાઈ પટેલ, શાંતિનિકેતન પરિવાર, આ સોસાયટીમાં ચેરમેન છું અને ગુજરાતની 17 સંસ્થાઓ સાથે સતત કાર્યરત છું। શાંતિનિકેતન પરિવારમાં દેશના એટલે કે ગાંધીનગર લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ જ્યારે માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને જ્યારે મેમનગરની પાવન ધરા ઉપર મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે પધારી રહ્યા છે, ત્યારે શાંતિનિકેતન પરિવારમાં નાનાથી લઈને વડીલો સુધીનો, દીકરા દીકરીઓનો, યુવાન દોસ્તોનો ખૂબ જ ઉત્સાહ, જાણે ઉત્સવવાનો હોય એવી અંદરથી લાગણીથી તૈયારીના ભાગરૂપે સૌ લાગી ગયા છે। સૌએ ડ્રેસકોડથી માંડીને દીકરા દીકરીઓએ ચણિયાચોળી, દીકરાઓ અલગ વ્હાઇટ એન્ડ ડ્રેસકોડમાં સૌ લાગવાના છે। બધા જ ફૂલની પાંદડીથી લઈને ઢોલ નગારા સાથે લાઈવ મ્યુઝિકલ, છત્રીઓવાળા ડીજે, નાસિક ઢોલ, એ બધી તૈયારી સાથે ટેરેસમાં પણ સરસ મજાનું ડેકોરેશન સાથે ફૂલોનો શણગાર સજીને ટેરેસ તૈયાર કર્યું છે। ઉત્તરાયણ માટે પતંગોની પણ તૈયારી કરી છે। ચીક્કી હોય, ઊંધિયું હોય, શેરડી હોય, બોર હોય, જામફળ છે, એ સિવાય કચોરી, સમોસા, એ પણ અમે શું ખવડાવીએ અને શું પીવડાવીએ એવી દરેકના મનમાં શાંતિનિકેતન પરિવારમાં આજે ઉત્સાહ છે। આખા દેશનું સુકાન જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સંભાળતા હોય, આપણા દેશના પનોતા પુત્ર અને ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી સતત કાર્યરત શૈલીમાં પણ વિસ્તારને ના ભૂલવા, મેમનગર એમની પોતાની પાવન ધરા છે, કાટલોડિયા એમનો વિસ્તાર છે। આ જ શાંતિનિકેતનમાં વારંવાર નવરાત્રિમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ વારંવાર નવરાત્રિમાં પણ દર્શન કરવા વધારે છે। એમની લાગણી શાંતિનિકેતન પરિવાર સાથે જોડાયેલી છે। ત્યારે ચોક્કસ કહીશ કે 370ની ભારત દેશની કલમ હોય તો આક્રમક રજૂઆત સાથેની એ વર્ષોની જે માંગ હતી એ પૂર્ણ કરી, અયોધ્યા જેવું 500 વર્ષથી જ્યારે રામ જન્મભૂમિ, રામલલ્લા બહાર બેઠા હતા અને ગઈ વખતે જે એક્ઝેક્ટ એક વર્ષ પૂરું થયું, રામ જન્મભૂમિનો પણ મસ્ત ઉત્સવ, બાળ કલ્યાણ યોજના હોય, આવાસ, ગરીબ આવાસન યોજના હોય, ખેડૂતલક્ષી યોજનાઓ હોય કે કોઈ રોજગારીની તકો માટેની, બંને ભારતના આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર આટલું સતત કાર્યશૈલી છોડીને પણ વિસ્તારમાં પતંગોત્સવ કરવા માટે અમારી સોસાયટીને પસંદ કરી છે, ત્યારે અમે ખૂબ અહોભાગ્ય અને આનંદ અનુભવીએ છીએ।